ખેડૂતોએ ગુજરાતમાં આંદોલન કર્યું. ખાસ કરીને મોરબીનું જેતપર એ આંદોલનનું કેન્દ્ર બન્યું. ઉપવાસ આંદોલન તમામ વસ્તુ થઈ, પણ સરકારનું દિલ મોમ જેવું કઠણ ના રહી શક્યું. મોમ જેવું જાણી જોઈને કહું છું, કારણ કે પીગળી જાય મોમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા એટલે સરકારે જલ્દીમાં એક પરિપત્ર બહાર પાડ્યું. પરિપત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું હતું. 4 તારીખે એ બહાર પાડ્યું, જેમાં લખવામાં આવ્યું હતું કે હવે માર્કેટ રેટના 2 ગણા ભાવ આપવામાં આવશે. MRC કમિટી એટલે કે માર્કેટ રેટ કમિટી બનાવવામાં આવશે. બ્લા 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 ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી અને ઐતિહાસિક વસ્તુઓ કહેવામાં આવી હતી. જે ભાજપના મારા ભડવીરો નેતાઓ આની પહેલાં બોલતા નહોતા, તે ભરીને તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ઐતિહાસિક છે, ઐતિહાસિક છે, ઐતિહાસિક છે, ઐતિહાસિક છે. પછી ફરીથી જે આંદોલન છે તે આગળ વધ્યું. ગાંધી ચિંધ્યા માર્ગે પાર્ટ 3 અને તેઓએ 14 તારીખે મોરબી જિલ્લા કલેક્ટરને મોટી સંખ્યામાં લગભગ 300થી વધુ જે ગ્રામ પંચાયતોએ ઠરાવ કર્યો કે આ વળતરનું જે પરિપત્ર છે તે માન્ય નથી. કાન ખાલીને હમી સાંભળો, હું પણ ત્યાં હતો. લોકોએ કહી અમને માન્ય નથી. જે 6 મુદ્દાઓ જે રાજસ્થાનમાં જે માંગણી છે તે પ્રમાણે અમને આપો. તેઓ સ્પષ્ટપણે માંગ કરે છે કે ભાઈ તમે અથવા અમારી જમીન ખરીદી લો, અથવા અમને ભાડું આપો, અથવા 4 ગણી જે વસ્તુ છે આપે. એ સિવાય તાણિયા એટલે કે જે વાયર જે નીકળશે એની નીચેના અમુક રકમ જે છે તેઓ માંગી રહ્યા છે. પણ સરકાર તો હવે જિલ્લા વાઇઝ MRC કમિટી બનાવી રહી છે. અને આજે જે MRC કમિટી બનાવવાની વાત થઈ તો ત્યાં નેહુલ અમૃતિયા જે આખો આંદોલનનો મુખ્ય ચહેરો છે એણે સ્પષ્ટપણે અધિકારીને મોઢે સંભળાવી દીધું. મોઢે. કલેક્ટરની તો હિંમત નથી, CM PM તો આવી જ ના શકે ખેડૂતોની સામે, એટલે બિચારા નાના કર્મચારીને મોકલી રહ્યા છે MRC કમિટી. એટલે MRC કમિટી બી તમને એક મજાની વાત છે, સંભળાવી દઉં. MRC કમિટીમાં એક કંપનીનો પ્રતિનિધિ, ખેડૂતોનો પ્રતિનિધિ અને કલેક્ટરનો પ્રતિનિધિ. હવે મોટી વાત એ છે કે જે ખેડૂતોના પ્રતિનિધિઓ હશે, પ્રતિનિધિ વેલ્યુઅર, એ પણ સરકારે નક્કી કરેલા જે વેબસાઇટ છે એમાંથી જ નક્કી કરવાનું. એટલે કે 3 જે છે એ ખેડૂતોના નહીં પણ કંપની અને સરકારના હશે. સરકાર કોની છે, અધિકારીઓ કોના છે, કોના હાથે વેચાયેલા છે, જનપ્રતિનિધિઓ ભાજપના કોના હાથે વેચાયેલા છે, કેમ ઊંચા કરતા નથી, એ બધાને ખબર છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ નેહુલ અમૃતિયાએ કઈ રીતે જણાવ્યું. અને તેમણે તમામમાં કીધું, તમામ ગ્રામ પંચાયતોને કીધું, તમામ સરપંચોને કીધું, તમામ તલાટીઓને કીધું કે તેઓ જે છે અથવા જે સરપંચો જનપ્રતિનિધિઓ છે તેઓને કીધું કે તમે આ રીતે જવાબ આપો, MRC કમિટીમાં સહયોગ ના આપો. MRC કમિટી બોગસ છે, MRC કમિટી સરકારની છે, MRC કમિટી કંપનીઓની છે. સીધી રીતે આ તમામ વસ્તુઓ થઈ રહી છે. આવો જોઈએ કેવી રીતે આ ઘટનાક્રમ ઘટ્યો અને કઈ રીતે MRC કમિટીનો જે વિરોધ છે અત્યારે ગામે ગામ શરૂ થઈ ગયો છે. હું મૈસૂરી તલાટી ઉપરથી અમને હુકમ કરવામાં આવ્યો છે કે આ જે ટ્રાન્સમિશન લાઇન અને કોરિડોર છે એના માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની છે. અને એમાં ખેડૂતો વતી જે પ્રતિનિધિ તમારે પસંદ કરવો હોય એ પ્રતિનિધિનું નામ અને નીચે ખેડૂતોની સાઇન એવું લેવાનું છે માર્કેટ રેટ કમિટી બનાવવા માટે. એનામાંથી તમારે જે યોગ્ય લાગે. બેન, અમારું ગામ જેતપર. અમે જેતપર ગામમાં 6/7/2026 રોજ ગામમાં દરેક ખેડૂતને બોલાવીને સભા બોલાવેલી. અને એ સભા બોલાવેલી ને અહીંયા દરેક ખેડૂતો આવેલા છે. અને જે 4/7/2026 જે પરિપત્ર આવ્યો છે ને એ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ ખેડૂત સાથે કે ભાઈ સરકાર આ રીતનું આપ્યું છે. આ પરિપત્રમાં ચર્ચા થતાં ગામના તમામ ખેડૂતોએ એવું કીધું છે કે આ પરિપત્ર માન્ય નથી. અને એ માન્ય નથી પછી પંચાયતના લેટર પેડ ઉપર આ રીતનું આખું લખાણ કરી દીધું છે. બરોબર. આ લખાણ લખીને આ પરિપત્ર લખાણ લખીને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા ગયેલા કે ભાઈ જે 4/7 પરિપત્ર આવ્યો એ અમાન્ય છે, તો અમારી માગણી શું છે. એ ગુજરાત જે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો આવ્યા હતા એના તમામ માગણીઓ આવરી લઈને અમે એક કોમન માગણી તૈયાર કરેલી અને એ આવેદનપત્ર દીધું. બરોબર.
કે અમને પરિપત્ર માન્ય નથી, અમારી આ માગણી છે, એની સાથે આ પણ અટેચ કરેલો છે. હવે જે 4/7/2026 નો પરિપત્ર જ માન્ય ન હોય ખેડૂતોને, તો એ પરિપત્રમાં ઉલ્લેખ કરેલ એમઆરસી કમિટી એના પ્રમાણેની પ્રોસિડિંગ ખેડૂતો કઈ રીતે કરે? હા, તો તમારે જો પ્રતિનિધિ ના બનાવવું હોય તો તમારી જે માગણી હોય એવું પંચરોજ કામ કરીને ઉપર જમા કરી દો. માગણી તો અમારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું ત્યારે અમે 10 પેજમાં આપેલી છે. સેમ ટુ સેમ તમને કોપી આપી શકીએ અમે ખેડૂતો. હા, તો કઈ વાંધો નહીં. મારું જે ઉપરથી કામ આવ્યું છે કે આ રીતે કરવાનું છે એ અમે તમને આપી શકીએ, માગણી સેમ ટુ સેમ. બાકી અહીંયા કોઈ પણ ખેડૂતો પ્રતિનિધિ સિલેક્ટ કરવા તૈયાર નથી જેતપર ગામમાં, અને કોઈ પણ ખેડૂતો ક્યાંય સિગ્નેચર કરવા પણ તૈયાર નથી. તમે એમ કહેતા હોય કે પંચનામું કરી નીચે ખેડૂતો સહી કરે, તો એમાંય ખેડૂતો કોઈ સહી નહીં કરે જેતપર ગામમાં. આ ક્લિયર વસ્તુ છે. સરકાર ન જાણે કેમ આવું કરી રહી છે. આટલી બધી વસ્તુઓ ખેડૂતોનો વિરોધ છતાં પણ તે એમઆરસી કમિટી મૂકીને અલગ અલગ ગામડાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં વિવાદ ઊભી કરવા માંગે છે. ખેડૂતોના આંદોલનને વધુ ઉગ્ર કરી રહી છે. શેના માટે મને ખબર નથી, પણ આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું.